નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું મિત્રો કેન્દ્ર સરકારના અને વિવિધ રાજ્ય સરકારના કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સો કે જેઓ કોવિડ-19 એટલે કે કોરોના સમયે સરકાર દ્વારા અટકાવવામાં આવેલા જે ડીએ-ડીઆર એરિયસ છે તેને લઈને સરકાર સામે મીટ માંડીને બેઠા છે. તો સરકાર દ્વારા મિત્રો હવે દિવાળી બાદ આ 18 મહિનાના ડીએ એરિયસને લઈ અને મિત્રો જે છે તે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને નવેમ્બર મહિનામાં જેથી મિત્રો ખાતામાં આ રકમ આવશે તેવી હાલમાં નાણાં વિભાગના સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો 18 મહિનાના ડીએ એરિયસને લઈ અને સરકાર દ્વારા શું તૈયારીઓ ચાલી રહી છે તેના વિશે થોડી જ વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરો જેથી કરીને સરકારી કર્મચારીઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો સરકારે મિત્રો 18 મહિનાનું ડીએ-ડીઆર એરિયસ જે કોરોના સમયે રોકવામાં આવ્યું હતું તેને રિલીઝ કરવાને લઈ અને મિત્રો તડામાર તૈયારીઓ હાલમાં કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા જે છે તે મિત્રો શરૂ કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે ખૂબ જ સારા સમાચાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકોને નવેમ્બર 2024થી 18 મહિનાના ડીએનું એરિયસ મળવાનું શરૂ થઈ શકે છે. આ બે જ ડીએ છે જે કોવિડ-19 રોગચાળા દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું. સરકારે હવે તે આપવાનો નિર્ણય કર્યો છે જેનાથી લાખો કર્મચારી અને પેન્શનર્સોને મોટી રાહત મળશે. આપ સૌને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના સામે ઝઝૂમી રહ્યું હતું ત્યારે ભારતમાં પણ મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનર્સો માટે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ 18 મહિના સુધી ડીએ-ડીઆરના જે હપ્તાઓ હતા એટલે કે ડીએ-ડીઆરનું જે મિત્રો જે ચૂકવવામાં આવતું હતું તે ટકાવારી જે છે તે રોકી દેવામાં આવી હતી. આમ 18 મહિના સુધી રોકવામાં આવેલ ડીએ-ડીઆરના એરિયસને હવે રિલીઝ કરવાને લઈ અને વિવિધ પેન્શનર્સ યુનિયનો તેમજ મિત્રો કર્મચારી યુનિયનો દ્વારા સરકારને સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે. મિત્રો સરકારે હવે તે આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી લાખો કર્મચારીઓને મોટી રાહત મળશે. આ ડીએ-ડીઆરએસ 2024 સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. 18 મહિનાનું બાકી ડીએ તેમના ખિસ્સા માટે મોટી રકમ લાવશે. લાંબા સમયથી ચાલી રહેલ માંગને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હોય એવું લાગી રહ્યું છે. ડીએ-એરિયસ શું છે? તો મિત્રો ડીએ-એરિયસ એટલે મોંઘવારી ભથ્થું એરિયસ એક બાકી રકમ છે જે કર્મચારીઓને પાછલા સમયથી આપવામાં આવે છે. દર 6 મહિને સરકાર દ્વારા ડીએ-ડીઆરમાં વધારો કરવામાં આવે છે પરંતુ તે કોરોના સમયગાળા દરમિયાન 18 મહિના સુધી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે સરકારે આ 18 મહિનાનો ડીએ એક સાથે આપવાનો નિર્ણય કર્યો છે. ડીએ બાકીની રકમ કેટલી હશે? તો ડીએ-એરિયસની રકમ કર્મચારીના મૂળભૂત પગાર પર નિર્ભર રહેશે. 18 મહિનાના ડીએમાં કુલ 17% વધારો થયો છે જે 3 હપ્તામાં આપવામાં આવી છે. જાન્યુઆરી 2020માં 4% વધવાનું હતું, જુલાઈ 2020માં 3% અને જાન્યુઆરી 2021માં 10%. એમ કુલ મિત્રો 17%નો વધારો જે છે તે સરકાર દ્વારા આપવામાં બાકી છે અને આ કર્મચારીઓ આ 18 મહિનાનું જે 17%નો જે એરિયસ છે તેને લઈ અને સતત પત્રો લખી સાથે જ મિત્રો ચર્ચાઓ કરી અને સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર 50,000 છે તો તેને લગભગ ₹1.5 લાખનું ડીએ બાકી મળશે. ડીએ એરિયસ ક્યારે મળશે? તો સરકારે જાહેરાત કરી છે કે ડીએની ચૂકવણી નવેમ્બર 2024થી શરૂ થઈ શકે છે. આ એક મોટી સામટી રકમ તરીકે આપવામાં આવશે. કર્મચારીઓ અને પેન્શનરો આ વધારાની રકમ તેમના નવેમ્બરના પગાર પેન્શન સાથે મળવાની શક્યતાઓ છે. ડીએ બાકીના લાભાર્થીઓ કોણ છે? તો ડીએ બાકીના લાભાર્થીઓમાં કેન્દ્ર સરકારના નિયમિત કર્મચારીઓ, કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ, કેન્દ્ર સરકાર તરફથી પેન્શન મેળવનાર વ્યક્તિ, કુટુંબ પેન્શનર સાથે જ મિત્રો વિવિધ રાજ્ય સરકારો દ્વારા પણ અટકાવવામાં આવેલ પેન્શનર્સના જે આ રીતે કેન્દ્રીય પેન્શનર્સ, કુટુંબ પેન્શનર્સ અને કર્મચારીઓ જે છે તે મિત્રો આના માટે લાભ જે છે તે યોગ્ય છે ઉમેદવારો. તો આશંકા છે કે લગભગ 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને આનો ફાયદો થશે. ડીએના નાણાકીય પરિવારની વાત કરીએ તો ડીએ 2024થી ચૂકવણી પર સરકાર પર આશરે 34,500 કરોડનો નાણાકીય બોજ પડશે. જો કે આનાથી કર્મચારીઓની ખરીદ શક્તિમાં વધારો થશે અને અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે. ડીએ એરિયસનું મહત્વ તો ડીએ લેણાની બાકીની ઘણી મહત્વપૂર્ણ રીતે મહત્વનું છે. કર્મચારીઓને નાણાકીય સહાય મળશે, મોંઘવારી સાથે વ્યવહાર કરવામાં મદદ કરશે, તહેવારોની સિઝનમાં ખર્ચ કરવાની ક્ષમતા વધશે અને અર્થતંત્રમાં માંગમાં વધારો થવાની શક્યતા છે. ડીએ એરિયસ માટે શું કરવાની જરૂર છે? તો કર્મચારી અને પેન્શનરોને ડીએની બાકી રકમ મેળવવા માટે કંઈ ખાસ કરવાનું પડશે નહીં. આ રકમ તેમના ખાતામાં આપોઆપ જમા થઈ જશે. તેમ છતાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારી બેંક ખાતાની માહિતી અપડેટ રાખવી જોઈએ. પેન્શનરને તેનું જીવન પ્રમાણપત્ર સમયસર સબમિટ કરવું જોઈએ. કોઈપણ અપડેટ માટે તમારા વિભાગના સંપર્કમાં રહેવું જોઈએ. ડીએ એરિયસ પર ટેક્સ તો મિત્રો ડીએની બાકી રકમ પર આવકવેરો લાગુ થશે. આ રકમ કર્મચારીની કુલ આવકમાં ઉમેરવામાં આવશે અને તે મુજબ ટેક્સ ભરવાનો રહેશે. કર્મચારીઓને ટેક્સ પ્લાનિંગ માટે નિષ્ણાતની સલાહ લેવામાં મિત્રો હિતાવહ છે. મિત્રો આમ 18 મહિનાનું જે ડીએ બાકી છે તે નવેમ્બર મહિનામાં સરકાર દ્વારા રિલીઝ કરવાની હાલમાં નાણાં વિભાગના સૂત્રો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે તેવી માહિતી મળી છે. જય હિન્દ, અસ્તુ.